જામનગર શહેરમાં વસતા મુસ્લિમ સમાજની જુદી જુદી જમાતો અને યંગ કમિટીઓ દ્વારા કલાત્મક તાજિયાનું નિર્માણ કાર્ય આમ તો 2-3 માસ પહેલા જ શરૂ કરવામાં આવે છે, કેમ કે મહાકાય તાજિયાનું નિર્માણ સમય માંગી લે તેવું છે। પરંતુ મુહર્રમના દિવસે શરૂ થાય કે તુરંત જ આ કામગીરીમાં ગતિ વધારવામાં આવતી હોય છે અને દિવસ રાત જોયા વગર કારીગરો નિયત સમયમાં નિર્માણ પૂરું કરવાનું કામ કરે છે, જેમાં અમી ધૂળ ધોયાનો તાજિયો વિશ્વભરમાં વિખ્યાત છે। 125 વર્ષથી પણ જૂના અમી ધૂળ ધોયાના તાજિયાનો અદ્ભુત નજારો જોવા વહેલી સવારે 4 વાગ્યા આસપાસ લોકો લંગાવાડ ઢાળિયા નજીક હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહે છે। આ તાજિયામાં હિન્દુ સમાજના યુવાનો પણ કામ કરે છે। અમી ધૂળધોયા તાજિયાના પરવાનેદાર હુસૈનભાઈ શેખના માર્ગદર્શન હેઠળ યુવાનો તાજિયામાં કામ કરે છે। હું મોહમ્મદ હુસૈન કાસમ અમી ધૂળધોયાના નામથી ઓળખાતા તાજિયાનો પરવાનેદાર છું। આપણા તાજિયા નંબર 25 છે અને આપણો આ તાજિયો જે વિશ્વ વિખ્યાત છે। આપણે જામનગરની અંદર નહીં પણ તમે જો યુટ્યુબની અંદર તો દરેક જગ્યાએ વિશ્વ આખાની અંદર આપણા તાજિયાનું અને જામનગરના અંદર ચાંદીના તાજિયાનું વધારે મહત્ત્વ છે। અને આપણો તાજિયો જે એ એક એકતાનું પ્રતીક છે કે જ્યાં અમે હિન્દુ મુસલમાન રાત દિવસ ભેગા મળી અને એક સાથે કામ કરીએ છીએ। અને આજથી નહીં વર્ષોથી જે અમારા ગઈડાઓના સમયથી અમે હાલ્યા આવી છીએ અને તમે અમારે અહીંયા આવીને ક્યારે પણ જોશો તો તમને એ પણ ખબર નહીં પડે કે આમાં કોણ હિન્દુ છે કોણ મુસલમાન છે। એ રીતે અમે સભી એકજૂથ થઈ અને એક મતથી અમે કામ કરતા હોઈએ છીએ। આપણા તાજિયાની અંદર લાઇટિંગનું જો ડેકોરેશન તમે જો તો હવે અત્યારે એલઈડી આવી ગઈ વોટરપ્રૂફ છે કે વરસાદના અંદર પણ અંદર કોઈ જાતની ઇફેક્ટ ના આવે અને 5 થી 7 હજાર લેપ એલઈડી લેપ આપણા તાજિયામાં વપરાય। અને થર્મોકોલની અંદર જે આપણે કામ કરીએ છીએ તો હરેક જાતનું થર્મોકોલ જે ડેન્સિટી જે અલંગનું જે કોઈ પણ નવી વસ્તુની શરૂઆત થઈ હોય ને તો એ આપણા ઇમામખાનાના અંદરથી થઈ છે કે પછી જામનગર આખાની અંદર એ વસ્તુનું એક ચલણ બની જતું હોય। આ મારા ફાધરના દાદા જેનું નામ હતું અમીભાઈ અને એના નામથી આજ બી તાજિયો ઓળખાય છે। હું 4થી પેઢીએ છું અને મારા ફાધરના દાદાનું નામ હતું અમીભાઈ, એ હિસાબે અમી ધૂળધોયાના નામથી આજ પણ તાજિયો એ જ નામથી ઓળખાય છે।